તાર મમ્મી ચા બનાવી એમ તો એને કે દાદાને ચા આપી જાય. હેતલ ચા આપજે. ભાઈ પાણી બે તારે ભૂ પીવું? તને દાદા બહુ ગમે બેટા? દાદા બહુ ગમે કે દાદાની ચાવી ગમે? જો એની મમ્મી છે ને તૈયાર કરીને દાદા પાસે મોકલી દીધી. પણ આવડા છોકરા તો જ કામ કરવા છે. અને આ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. અત્યારે 5 વર્ષનું થાય ને ત્યાં સુધી કા બેટા લાલો છે લાલો. ઊભી રા ઊભી રા. બસ તે ખાધું ચારમાં? લ્યો મમ્મી એમને તૈયાર કરી મૂકી દીધો તને અહીં. દેખાય છે ઈ દાદા જેવો જ હો. હે પણ હું તમને શું કહેતો હતો કે આ આટલા વર્ષ થયા તો હવે આ 2 છોકરાઓને આપણે જે હકીકત છે ને એ વાત જણાવી દેવી જોઈએ. ના ભાઈ આટલી જલ્દી ન જણાવો. શું કામ ખબર છે? જ્યાં સુધી એ લોકો જાણતા નથી ને ત્યાં સુધી મારી સાથે માયા છે. પણ એક વખત જાણશે તો મારી સાથેનો એ લોકોનો દ્રષ્ટિ સાવ બદલાઈ જશે. નો બદલાય બેન, તમને એ મમ્મી જ માને છે. તમે નાનેથી મોટા કર્યા છે તો થોડો હવે કઈ હકીકત જાણ્યા પછી કઈ માં છે એ મટી જવાની છે? એ નો મટી જાય પણ જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, મારી સાથેનું વર્તન બદલાઈ જાય. એટલે હું તો કહું છું હજી એ સમય નથી આવ્યો કે એ લોકોને કંઈક જાણ કરાય. હા, ઘરમાં કાંઈક એવો પ્રસંગ બનશે ત્યારે આપણે કહીએ કે હું તારી માં છું તો અલગ વાત છે. અત્યારે એ લોકો પોતાની જુવાનીમાં પોતાની મોજ મજામાં પડ્યા છે અને એમાં જો ખબર પડે કે હું તો પારકી છું તો પછી એ લોકોનું તો મારી સાથેનું આખું વર્તન બદલાઈ જશે. અને હા, સાગરના લગ્ન તો હજી હમણાં જ થયા છે, નવા નવા. એને અત્યારે શાંતિથી સુખેથી રહેવા દ્યો અને હજી એ સમય નથી પાક્યો. એવું કંઈક થશે ને ત્યારે હું સામેથી કહીશ કે ભાઈ હવે એ સમય આવી ગયો છે. કાંઈ વાંધો નહીં બીજું. હોને જલ્દી કહેજો ચા નાસ્તો બનાવે. આ ચા નાસ્તા વગરનો બાકી છે, હું બાકી છું. તમે પીધી ચા? મેં નથી પીધેનું. જો કાલ રાતનો તાવ આવ્યો તો અત્યારે મારું શરીરે બહુ દુખે છે. મેં કીધું અડધી રકાબી ચા પીવું ને તો જરાક મને સારું લાગે. હલાતું નથી મારાથી. છોકરા જાગ્યા કે હોતા છે? એક જાગ્યો છે ને એક હજી સૂતો છે. એકને વહેલું જવાનું હોય 9 વાગે એટલે એ જાગી ગયો અને ઓલાને તો કાંઈ ટાઈમનું હોય નહીં, પોતાનો ધંધો છે એટલે એ જાગશે એની રીતે. અને એની ઉપાધિ મારે ને તમારે ન કરવાની હોય. એ કરે એના ઘરવાળાઓ જે કરવું હોય. તારે નાસ્તામાં શું ખાવું છે અત્યારમાં? હે થેપલા ખાવા કે ભાખરી? થેપલા. પણ એના માટે છે ને કાલે ઓલી પડવાળી બિસ્કિટ લાવી છું, એને ભાવે છે તો એને થેપલું દેશું અને બિસ્કિટ દેશું. કા બેટા ખાઈશ ને મારા દીકો? તને ઓલા ક્રીમ વાળા બિસ્કિટ બહુ ભાવે છે ને? હે એનાથી ઉધરસ થાય, ઈ નો ખવાય ચાચા બેટા. ક્રીમ વાળા બિસ્કિટ છે ને દુકાન વાળા બંધ જ કરી દીધા છે. એટલે હવે શું ખાવાનું? ભાખરી, રોટલી, શાક, દાળ ભાત. બહારના કોઈ પડીકા ખાવાના નહીં, બરોબર? હું કીધું તને? કેવો ગુસ્સો છે જોની મોઢા પર. તાર પપ્પા જાગ્યા? હે તાર પપ્પા જાગ્યા? એમ એને વેલું જવાનું હોય ને એટલે જઈ ગયા છે. તાર મમ્મી શું કરે છે? હે તને કોની નવરાયો? મમ્મીએ નવરાયો. પછી કપડા કોની કાઢી દીધા હતા તારા? તાર મમ્મીએ. અરે વાહ. તારી મમ્મીને કે દાદા ને બા એ કારુના બેઠા છે તો વેલા સા કરીને આપે. હો ઈ બિચારી એ થેપલા મમ્મીને કહી આવ્યો એને કે દાદા હારું સા બનાવો. હો જા કહી દેજો હો બેટા. જા પછી આવજો. હો એને થેપલા તો ક્યારના કર નાખ્યા છે પણ બધાને જાગવાની રાહ જોવે છે.
એટલે ચા બને ને એટલે બધાને ગરમ ગરમ દેશે. કઈ આવ્યો ને જો હવે આવશે. પણ બેટા આપણે ચા ને થેપલા અહીંયા નહીં ખાવાના પલંગ ઉપર, ત્યાં જ ખાવાના રસોડે, હો ને? મમ્મી હમણાં બોલાવે ને એટલે ત્યાં જવાનું. જુઓ તો ખરા, હું તો એને દીઠી ગમતી નથી. હે કેટલો ગુસ્સો છે. એ ઉભો આ બાને ગોળી મત દે, ગોળી મત દે. ચાવી આપે છે બેટા? આ આમ મરાય આમ જતો મત બા ઠીસું ઓ મરી જાય શું કોક દી, પછી રોજે મારી પાછળ. ગોળી મરાય બેટા? પોલીસ પકડી જાય ગોળી મારીએ તો, હો ને? ચાલ હવે હું તારા માટે મસ્ત ચા અને દૂધ, તું ચા દૂધ પીવે છે ને સાથે, હે ને? ચાલો હું ચા દૂધ બનાવું, મારો દીકરો થેપલા અને ચા દૂધ ખાશે, હે ને? ચાલો ભાઈ, હા હું જરાક ચા નું કંઈક કરું. હા, અને મારે દવા લેવાની છે. હેતલ, આમ જો ફોનમાંથી બહાર નીકળ. બોલો. હું જાઉં છું ઓફિસે, સાંજે થોડું મારે લેટ થશે. હું શું કહું છું, હમ. તમે ઓફિસે જાઓ વાંધો નહીં, પણ તમારે રજા ક્યારે છે? મારે રજા ક્યારે હોય તને નથી ખબર? સન્ડે ઇઝ હોલિડે. તો પછી એક કામ કરો, આજે તમારે ઓફિસે જવાની જરૂર નથી, રજા રાખી દો. વાય ધીસ કોલાવેરી ડી જસ્ટ ફન. શા માટે એમ કહું છું? જો આ છે ને, હું શું કહેતી હતી કે મારે મારા પપ્પાના ઘરે આટો મારવા જવું છે, તો આજે તમે રજા રાખી દો ને, તો આપણે બંને જઈ આવીએ. હજી હમણાં થોડા દિવસ પહેલા તો ગયા હતા. ક્યાં હું થોડાક દિવસ પહેલા ગઈ હતી? એવું જ લાગે. આ દરેક ઘરવાળી છે ને એને પિયરમાં જાય ને 10 દિવસ થયા હોય ત્યાં એમ થાય કે ઓહો જમાના થઈ ગયા, હું નથી ગઈ, ઘણો સમય થઈ ગયો, ક્યાં હમણાં ગઈ હતી. આવા જવાબ હોય એટલે તમે પિયરમાં જેટલું જાઓ ને એટલું ઓછું જ લાગે. તને જ ના ખબર? એવું નથી, પણ હું તો સાચે નથી ગયેલી. અને આમ પણ પોતાની દીકરીને એના બાપના ઘરે તો જવું જ હોય ને, તો તમારે છે ને આ પિયર અને મારી વચ્ચે વહીવટ નહીં કરવાનો. હું જે કહું ને એ જ કરવાનું. રજા રાખી દો, આપણે જઈ આવીએ. તો આ તમારા પિયર છે એ મારે શું થાય તમારા પિયરમાં બધા? તમને ખબર, તમને નથી ખબર? તો પછી કોણ વહીવટ કરે? એટલો તો વહીવટ કરે ને જમાઈ તમારા. અને રવિવારે છે ને મારે આ વખતે બહુ બધું કામ છે. રવિવારે જઈ આવશું, છતાં પણ અડધો દિવસનું કામ હું પતાવીને બપોર પછી જઈ આવશું. ના, રવિવારે તો મારા મમ્મી પપ્પાને તમને તો ખબર જ છે કે ભાવનગર જાય છે માતાજીના દર્શન કરવા માટે. તો પણ એમને કે છે ને સોમવારે જાય. શું એમને કે છે ને સોમવારે જાય? માતાજીની જે માનતા હોય ને ત્યારે જાય. માનતા છે એમને? બસ ને, હમણાં કહેતા હતા ને હું જમાઈ છું, હું વહીવટ નથી કરું. નહીં, હમણાં કહેતા હતા ને હું જમાઈ છું, વહીવટ તો મારે જ કરવાના હોય. તો આટલી અરે નથી હું ખબર? એ બધા વહીવટની વાત નથી કરતો, હું તારા વહીવટની વાત કરું છું. તારે પિયરમાં જવું હોય તો એ વહીવટ તો મારે કરવું પડે ને. તારે ક્યારે જવું ક્યારે ન જવું, આપણે ક્યારે જો, અનુકૂળતા છે. તમે છે ને મારી યારે ખોટી મગજમારી નહીં કરો. મારે જવું છે મમ્મીના ઘરે, ઘણા દિવસથી ગઈ નથી. અને આમ પણ ત્યાં જઈને ઘણી બધી શોપિંગ પણ કરવાની છે. મમ્મી પણ કહેતા હતા કે તું આવ ને તો પાપડ ને એવું બનાવીએ, તો કેવું કે એ બાને પાપડ ને બધું લેતી આવું એમ. એટલે આજની છે ને તમે રજા રાખી દો. હાલો ફોન કરો તમારા બોસ. તો આવ પછી પાપડ બનાવીએ. જમાઈના ભલે ને ત્યાં પાપડ બેલાય છે કા. એને કે નેક્સ્ટ રવિવારે જાય. મારે નોકરીમાં તને ખબર છે ને ઓનલી રવિવારે જ રજા રહી. આડે દિવસે મને મારા બોસ રજા નથી આપતા. એ લોકો માતાજીના દર્શન કરવા માટે દર રવિવારે ભાવનગર જાય છે. તો એક રવિવારે નો જાય તો શું થઈ જાય? પણ એક દિવસ તમે ઓફિસે ના જાવ તો શું થઈ જાય? અરે પણ નો ચાલે. ત્યાંથી મને બોસ રજા તો આપવા જોઈએ ને. હું જબરદસ્તી રજા લઈશ ને તો એમ કે છે કે મારા એમ્પ્લોય તમે હવે કાલથી ઘરે રહેજો. તો પછી તમને હું સેલરી શું આપીશ? તમારે તો 1 તારીખથી 5 તારીખની વચ્ચે થાય એટલે તમારો હાથ આમ થઈ જાય, લાવો સેલેરી. તો પછી સેલેરી ક્યાંથી આપવાની? એટલે આ બધું કરવું પડે. બાકી કોઈના હસબન્ડને આ રીતના નોકરી કરવી ગમતી નથી. બધાને ફરવું જ ગમે છે.
પણ ઘરવાળાને સવારે ઉઠીને માથું દુખતું હોય, તાવ આવતો હોય, જેવું તો થાકી ગયો હોય તો એને નોકરીએ જવું પડે. શા માટે? તમારા બધા માટે, છોકરાઓ માટે, બોલી એમના લીધું. ડિયર વાઇફ માટે જવું પડે ને. જો બોલો બોલો બોલો. તમે આટલું બધું બોલ્યા છો ને તો હું કન્ફ્યુઝ થઈ ગઈ કે હવે હું તમને શું કહું. એટલા માટે મારે વધારે કંઈ નથી કહેવું. પ્રેમથી છે ને, પ્રેમથી એકદમ પ્રેમથી છે ને તમે જો, પહેલી વસ્તુ તો એ કે હું ગમે ત્યારે ગમે ત્યાં જવાની કહું ને ત્યારે તમે મને ના જ પાડતા હોય. અને બીજી વસ્તુ એ કે તમારા મોઢામાંથી ના શું કરવા નીકળે છે ને એ મને હજી સુધી તમારા મોઢામાંથી ના શું કરવા નીકળે છે ને એ હજી સુધી મને સમજાયું નથી. ના એટલા માટે નીકળે કે ભગવાને છે ને ચહેરો આપ્યો છે, એમાં મોઢું આપ્યું છે, મોઢામાં જીભ આપી છે, એમાં ના શબ્દ બોલી શકાય. ના શા માટે? કે ના મળે રજા એટલા માટે. હા પણ બોલી શકાય. તો તમારે છે ને લગ્ન જ નહોતા કરવા. હે? આવું બધું કરવું હતું ને તો આખી જિંદગી નોકરી જ કરવી હતી. આ લગ્ન શું કરવા કર્યા તમે? લો કર લો બાત. આ દરેક ઘરવાળીઓનો આ જ કકળાટ હોય. તમારે લગ્ન જ નહોતા કરવા, તમારે લગ્ન જ નહોતા કરવા. એલી પણ લગ્ન હું આખું જાન લઈને આવ્યો તો અને આખી જાન વચ્ચે તારા સંબંધીઓ વચ્ચે તારો હાથ મારા હાથમાં આપ્યો તો તો તે લગ્ન શા માટે કરી એમ કહું છું. મને ખબર નહોતી ને કે લગ્ન પછી આવા બધા નાટકો નીકળશે તમારા. સેમ હિયર. મને પણ નહોતી ખબર કે આ ઘરવાળીઓના આટલા બધા નાટક હોય છે. મેં જોયું તું, મેં સાંભળ્યું તું, પણ મને વળી એમ થયું કે લાઈને હું જોઈ જવું વળી આ બધા ખોટું બોલતા હોય, પણ સમાજમાં છે ને અમુક અમુક વસ્તુ જોતા હોય ને સાચી હોય. અનુભવ છે ને બહુ કામમાં લાગે. વિજય, ખોટી મગજમારી નહીં કરો ને. ફોન કરો ને, જવાનું છે એટલે જવાનું છે બસ. મારા બોસનો ફોન છે. હા સર. અરે સર, હા બસ થોડી વારમાં જ આવું છું. હા મારે થોડું કામ હતું. હા આવું છું. લે શું ફોન કરે? આ બોસનો ફોન આવી ગયો. હવે જવું પડશે. હવે હું સાંજે આવું ને ત્યારે ડિસ્કસ કરીએ. મને જવા દે હવે, નહીં તો છે ને એમ કે કાલથી ઘરે રહેજો એમ. જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જતા હોય તો જાઓ. અરે જય શ્રી કૃષ્ણ તો બોલો. જય શ્રી કૃષ્ણ. હવે જાઓ. કેટલા વાગી ગયા ભગવાન. જ્યારે જો ત્યારે વચ્ચે જ આવતી લ્યો આ શું હતું? ગ્લાસ પાણી એ હતું, બીજું શું હતું? પી લીધું ને જાઓ. હમ કેવું કા તમારું તો બસ મારે શું છે, હું તો જઈશ ને. પણ આ ઘર મારું જ છે ને, બીજા કોઈનું નથી. એટલે અમારું નથી. ના પાડી તને તો તમે એમ કેમ કીધું મારું એકનું જ છે? તે એવું કીધું, શરૂઆત તો તે જ કરી ને કે શું કામ અહીંયા આવ્યા છો, શું કામ હતું તમારે? તો માણસ પાણી પીવા રસોડામાં ના આવી શકે? તો તમે એવું બોલે ને છે ત્યાં આડી જાવ તો રસોડામાં છે ને લેડીઝ જ કામ કરતી હોય, જેન્ટ્સ તો કરતા હોય. હાથી કરો ને, મેં ક્યાં ના પાડી, પણ કોઈને આડા નડો તો નહીં. એવું બધું જતું હે તો લગ્ન જ ન કરાય, કોઈ આડું નડે જ. ઈચ્છા તો એવી જ હતી કે લગ્ન જ ન કરવા. પછી મારા બેટું બધાએ એવો ફોર્સ કર્યો ને, એવા પાછળ પડી ગયા ને કે લગ્ન કરાવી જ નાખી. આપણી જીભડી હતી લાંબી, અત્યારે ચાલે છે ને, ત્યારે ચલાવી હોત તો જો તમારે છે ને મારા યાર વધારે છે લવારી નહીં કરવાની, જાવ આમ જાતા હોય તો. લવારી તો રહેશે, જિંદગી છે, જિંદગીમાં બધું તમને જોવા મળશે. એવું છે? આટલી બધી લવારી થઈ છે તો પત્નીને કઈ વાત મનાતી કેમ નથી? કઈ વાત નથી માની મેં તારી? હે, તારે જે પણ કઈ વસ્તુ જોઈએ છે, જ્યાં પણ જવું હોય છે, જે પણ કરવું હોય છે, બધું તો કરવા દઉં છું, બધું તો લઈ દઉં છું. એક મિનિટ, આ છેલ્લા 2-3 દિવસથી એકની એક વાત હું તમારી આગળ કરું છું, યાદ છે કે નથી? કઈ વાતની વાત કરે છે? મારું કેવું છે, રાત ગઈ બાત ગઈ, નવો દિવસ નવી વાત. બોલ. રાત ગઈ બાત ગઈ, તમે તો મને ભૂલી જતા હશો. તો અત્યારે તું મારા ઘરમાં ન હોત, તારા પિયરમાં હોત, હો ને? ભૂલી ગયો હોત ને તો. જો વાતને બદલવાની કોશિશ ના કરો. મેં
મેં શરૂઆત જ ક્યાં કરી છે કે હું વાતને બદલવાની કોશિશ કરું? વાતની શરૂઆત તો તારે કરવાની હતી, કારણ કે તારે કંઈક કામ નીકળ્યું હતું. હા તો સાંભળો, બોલો. આપણે હવે જુદા રહેવા ક્યારે જવું છે? બહુ ભેગા રહી લીધું અહીંયા બધાની સાથે. હવે છે ને આપણે અલગ થઈ જાય. મેં તમને કેટલા ટાઈમથી કીધું છે. સાચી વાત છે તારી. છેલ્લા 27 વર્ષથી આપણા લગ્ન થઈ ગયા છે. હવે ભેગું તો કંટાળી જવાય ને, નહીં? આ શું હતું? તારી વાતનો જવાબ. તું એમ કહેતી હતી ને હમણાં કે કેટલો સમય થઈ ગયો આપણે ભેગા રહી લીધા, હવે આપણે જતું રહેવું જોઈએ. લગ્નને હજુ 6 મહિના થયા છે, 26 વર્ષ નહીં કે તું આવી બધી વાતો કરે છે. અને નોકું થવું શું કામ છે તારે? શું વાંધો છે મારા આ ઘરમાં, ઘરના લોકોથી? હે? શું વાંધો છે? હા? હે? તો સાંભળો, વાંધો એ છે બરાબર કે તમારી આવક આટલી સારી છે, હે, તમારે પોતાનો બિઝનેસ છે અને કઈ ઘટે એમ જ નથી. અને મોટા ભાઈ પાસે શું છે? સરખો ધંધોય નથી અને ઘરનું બધું ભરણ પોષણ આપણે જ પૂરું પાડવાનું. એની કરતા આપણે બે કંઈક અલગ રહેવા જતા રહીએ, શાંતિથી આખી જિંદગી પસાર થઈ જશે. આ મગજમાં આવા ખોટા વિચારો હોય ને તો એ વિચારોને આમ ધક્કો મારીને ઘરની બહાર કાઢી મુકાય, મતલબ મગજની બહાર કાઢી મુકાય. અને રહી વાત મોટા ભાઈ, હું એકલો આ ઘર નથી ચલાવતો. હું અને મોટા ભાઈ બંને આ ઘર ચલાવીએ છીએ. વાતો કરે છે અને મારે 2 પૈસાની આવક વધારે છે તો શું ફેર પડે છે? ખબર જ હતી કે મારી વાત છે ને માન્ય રાખવામાં આવશે જ નહીં. પણ તારી વાત જ એવી હોય તો હું માન્યમાં ક્યાંથી રાખું? વાત એવી કરાય કે સામેવાળા વ્યક્તિને માન્યામાં આવે, એને સમજમાં આવે અને એની ઉપર જો કોઈ ડિસિઝન લઈને તો બીજા કોઈને કઈ તકલીફ ના થાય. આવી વાત જેથી તું લઈને આવીશ ને તેથી 80 મિનિટે હું માની લઈશ. તો હવે અત્યારે આનું શું કરવાનું? મેં કીધું એમ. કેનું? આ નોખા થવાની વાત એ શક્ય નથી હમણાં. કહેવાય ને કે હજુ આપણા લગ્ન થયા છે અને કદાચ માન કે આપણે 2 નોખા થઈ ગયા તો વાક કોનો આવવાનો છે? તારા ઉપર જ ઓળિયો ઘોડિયો આવશે ઇટ્સ ઓકે કે છોકરો લગ્ન કર્યા તો વહુ છોકરાને લઈને અલગ રહેવા જતી. તમને હું વાંધો? હું સાંભળી લઈશ બધા. મારે નથી સંભળાવવું ને તને. બધા સંભળાવવાના, તમે સંભળાવવાના છો. એવું ના હોય. તું મારી પત્ની રહીને કોઈ મને તારા વિશે ખરાબ કહી જાય એ મારાથી સહન ના થાય. ઓહો હો, હા, તમે તો પ્રેમના મુહૂર્ત છો નહીં? તમારાથી સહન ન થાય હે ને? પોતે ભલે ને ખરી ખોટી 10 સંભળાવી દે ઈ ચાલે. એ તો એમ જ હોય. તું મારી પત્ની છો, હું તને કદાચ ને 17 ગાળો પણ આપી દઉં ને, બસ બસ હો. આપી કોઈ દિવસ નથી આપી ને, હું આપી દઉં એમ કહું છું. કદાચ હું આપી દઉં ને તો એ ચાલે, પણ બહારનો વ્યક્તિ તને એક શબ્દ કહી જાય એ મને ના ચાલે. સમજી? બધી ખબર પડે છે હો ને. હવે બહેલાવશે, ફૂસલાવશે, આમ વાત કરશે ને આમ વાત કરશે ને એટલે મારા મગજમાંથી પેલો ખ્યાલ નીકળી જાય. પણ જોઈ લેજો તમે, હું ઈ તે જિદ્દી છું. હા, તમને કીધા જ કરીશ ને કીધા જ કરીશ. તો હું સાંભળી કરીશ. હા, તો હું સાંભળ્યા કરી અને એ વાતને ઉડાડ્યા કરીશ. તમે છે ને જો મને ગુસ્સો ન દેવડાવો ને તો ગુસ્સો દેવડાવીશ તો શું કરી લઈશ? મારીશું તમને. કામ ધંધો કરને જે કરતી હોય મારીશ વાળી. કોઈ દી મારી વાત સાંભળી છે? કોઈ દી માનવું તો છે નહીં. હવે જ્યારે માનો ને ત્યારે જ મારી હારે વાત કરવા આવજો. આજે બા, હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હું તમને પૂછવા આવી હતી, આજે 11 છે તો તમે રહ્યા છો? બેટા આખી જિંદગી 11 કરી છે તો હવે હું રહું જ ને. હું કેમ ન રહું? પણ કેમ તે મને આવું પૂછ્યું? હજી સુધી મેં એકેય 11 તોડી નથી. કાલે તમારી તબિયત ખરાબ હતી કે નહીં એટલે મને થયું કે જો રહ્યા હોય તો ઠીક છે અને ન રહ્યા હોય ને તો વધારે સારું. બા, ક્યારેક આવી તબિયત ખરાબ હોય ને તો ભલું કરે ભગવાન, એવું જરૂરી ન હોય હવે આવું કરે. એક વાત તો બેટા, જ્યારે તબિયત ખરાબ હોય ને ત્યારે વાર તો એક બાજુ, પણ જે હારામાં હારું લાઈન થયું હોય ને
તોય ખાઈ નથી હકાતું. તો પછી ખવાતું જ ન હોય તો પછી મારે 11 તોડવી હું કામ પડે? ફરાળ તો કરીશ જ નહીં. કંઈક ઘરમાં દૂધ હશે, ચા હશે, કંઈક એકાદ કેળા લઈ આવશું અને કેળા ને દૂધ ને એવું ખાઈ લઈશ મને મન થશે તો. બાકી મારે ખાવું નથી. પણ તું મને એ કે રસોઈ થઈ ગઈ તમારે? ના ના, બાકી છે. અને આમ પણ આ તમારો ફરાળ કરવાનો હતો ને, તો પહેલા થયું કે તમારો ફરાળ અલગથી બનાવી નાખું ને પછી રસોઈ કરું એમ. સાચી વાત છે. પણ હું એમ કહું છું તમારે તમારી રસોઈ, નાસ્તો, પાણી જે કરવું હોય ને એ કરી લો. મારે આજે કાંઈ ખાવું નથી, પીવું નથી ને રાંધેલું નથી ખાવું. આમાં શું થાય હું તને કહું, આપણે જ્યારે આ 11 કરતા હોઈએ, વાર વખતોલા રહેતા હોઈએ, ત્યારે ઘણી વખત ઉપરવાળો આપણી કસોટી કરતો હોય કે આજે જો આને હું તબિયત ખરાબ કરું તો એ તોડી નાખે છે કે મારા ઉપર એટલી આસ્થા અને વિશ્વાસ છે કે એ રહેશે. તો બેટા આ તો કસોટી કહેવાય. આમે હું ખાઈ નથી હકવાની કાંઈ, તો પછી હું કામ મારે 11 તોડવી પડે? હા, સાચી વાત છે. તો બાપ એવું લાગે ને તો થોડું ઘણું ફરાળ બનાવી દો, જે ભાવે એ 2 બટકા ખાઈ લેજો. ના રે બેટા, સાચું કહું ને તને, કાંઈ નહીં ખવાય. એ મજાના 2 કેળા અને દૂધ ને એવું ખાઈ લઈશ. અને જો તે દૂધ મેળવ્યું છે ને? હા બાપ, દૂધ મેળવ્યું છે. છે ને તો એક કામ કરજે, એ દહીંમાં છે ને થોડી ખાંડ નાખી અને એને ઝેરી નાખશે એટલે લસ્સી જેવું થઈ જાય. તો એ દહીંનું ઘોળવું પી જાવ ને એટલે પેટમાં થોડોક આધારે રહે અને ઠંડક એ થાય. હા બા, અને આમે છે ને એ ગોળવું હું ફ્રીજમાં મૂકી દઈશ, તમારે જ્યારે જોતું હોય ને ત્યાં લઈ લેજો. હા પણ અને મારે બહાર જવું છે એટલા માટે. પણ બેટા તારે કાંઈ લેવા મૂકવા જવાનું છે? બા, આ ચોખા ને એવું બધું અમુક વસ્તુ લાવવાની છે ને, તો મેં કીધું લિસ્ટ બનાવ્યું છે તો હારવાર લઈ આવું એમ. તો એક કામ કર ને, ઓલા આપણે રમણીકભાઈ ત્યાંથી જ લાવીએ જ ને? ત્યાંથી લાવીએ તો છીએ. જો રમણીકભાઈ મને કીધું તું કારણ કે બા તમારે એવું હોય ને તો વહુને નહીં મોકલવાની. એ બિચારીઓ વજન ઉચકીને પાછી રિક્ષા કરીને ઘરે આવે તો એણે એમ કીધું હતું કે તમારે જે જોતું હોય ને, તો એણે નંબર દીધો છે મને કે આ નંબર છે ને આમાં તમે બધું લખી નાખજો અને લખીને મને મોકલશો ને તો મારો માણસ ઓલો રમલો નથી એને ત્યાં, એ કે રમલો આવીને બધું એ આપી જશે. તો પછી હું કામ તારે બહાર જવું પડે? એની પાસે મગાવી લઈએ. તો કઈ વાંધો નહીં, એની પાસે મંગાવી લઈએ. અને આમે આ વખતે છે ને મેં વિચાર્યું છે કે મરચું આપણે અહીંયાથી નથી લેવું, દેશમાંથી મંગાવવું છે. મારી ફ્રેન્ડ પેલી આસ્થા છે ને, એને મેં વાત કરી હતી તો એના સાસુ કંઈક ત્યાં વેચતા હશે એના ગામડે, તો મને કહે કે જોઈ જાજે, એવું લાગે તો વિચારું. તો એક કામ કરશે, પણ ભલે મરચું તું ત્યાંથી મગાવે પણ હમણાં છે ને ખાલી 500 ગ્રામ કા કિલો જ મગાવજે. હું કામ ખબર છે, આખું વરસ વાપરવાનું. સો એક વગું 2-2.5 કિલો મગાવી લઈ અને પછી ખરાબ નીકળે તો સંબંધે બગડે અને આ બાજુ મરચું ખવાય નહીં. અને પાછા મરચાના ભાવે કેવા છે? બહુ ભાવ છે બા, એટલે જ વિચાર કર્યો. અને અહીંયાનું મરચું કઈ સારું નથી આવતું, શાકમાં નાખીએ ને તો કલર નથી પકડતો અને તીખું નથી થતું. ઠીક, તો કાંઈ વાંધો નહીં, તું તારે એની પાસે મગાવી લેજે અને આપણે હજી એ તું ખાઈ ને પછી મને કહેજે કે કેવું છે. જો સારું હોય, આપણને બધા એને ફાવતું હોય તો પછી પાછું મગાવી લેજે. અને આમે તે અમરેલીમાં છે ને કમલભાઈ પટેલ કરીને છે, એ ઓળખીતા છે મારા. એ દર વર્ષે એ ઓલું કાશ્મીરી લાલ લાલ કલર થાય ને એવું મરચું ને તીખું મરચું બેવ વેચે છે. તો એવું હોય તો પછી એની પાસેથી મગાવી દેશું. હા તો વિચારીએ, હાલો ને પેલા આનું જોઈ તો લઈએ કેવું છે, કેટલા દિવસથી કે કરે છે. જો ન લઉં તો પાછું એને ખોટું લાગી જાય. ના તું તારે એની પાસેથી મગાવી લે અને બીજું એને કહેજે જો સારું લાગશે તો હું પાછું મગાવીશ, નહીં તો પછી નહીં. સારું, કઈ વાંધો નહીં, હું કામ પતાવી દઉં. કામ પતાવી દે અને છે ને થોડીક મને ચા કરી દે, જરા કંઈક સારું લાગે. હા તો પેલા ચા કરી દો પછી કામ કરું બીજા. સારું બેટા, સારું. સેવા દીકરા એવી બહુ કેવું આમ મારો પડ્યો બોલ ઝીલે છે. ભગવાન આવા દીકરા ને આવી બહુ જન્મ દેશે મને. વિજય બેટા, મારે તને એક વાત કેવી છે. જાણે બા, જો તું તો વહેલો નોકરીએ વયો જાય છે અને તું વહેલો આવે છે અને ઓલો નાનકો એ ધંધો કરે છે એટલે એનું જવાનું ઠેકાણું ન હોય, આવવાનું ઠેકાણું ન હોય.
મારી છે ને દવા એકાદ બે ખૂટી ગઈ છે તો એ લેતો આવીશ. અરે બા, એમાં પૂછવાનું થોડું હોય. તમારે મને ખાલી ઓર્ડર કરવાનો હોય કે આ લેતો આવજે બેટા, એટલે લેતો હું. અને એનો ધંધો એવો છે એટલે હવે એનું આવા જવાનું કઈ ઠેકાણું ન હોય. આકાશી રોજીવાળાનું તો એવું જ હોય. સાચી વાત અને છે. મારો એક ફિક્સ ટાઈમ છે કે તમે મને ખાલી છે ને આજ સાંજે આપી દેજો લિસ્ટ, એટલે હું અથવા તો મને દવાનું પેલું કાગળી તમારું પડ્યું હોય ને જૂનું આપી દેજો, એટલે હું તમારી દવા લેતો આવીશ. હું છે ને બેટા તારા ફોનમાં ઓલું વોટ્સઅપ આવે છે ને તો હું વહુને કહીશ એ તને મારા દવાનો ફોટો મોકલી દે ને તો સાંજે લેતો આવશે ને. કાંઈ વાંધો નહીં. અને એક બીજી વાત કે આજકાલ છે ને મને જરાક સારું નથી રહેતું. મેં કીધું ઓલા હરીશભાઈને આપણે બતાવી દઈએ તો આજે તો સાંજે વહેલું આવે ને તો આપણે દવાખાને આંટો મારતા આવીએ, કંઈક દવા દઈએ ને તો મારાથી ઊભું થવાય. તો બા પણ એમ જ કરીએ ને, હું છે ને નોકરીથી 2 કલાક વહેલો આવી જઈશ અને આપણે દવાખાને જઈ આવશું. અને તમારી જે દવા લેવાની છે ને એ દવા ડોક્ટરને બતાવીને પછી કાંઈ એમાં ફેરબદલ કરવાનો હોય ને તો પછી જ લઈએ. ઈ દવા નથી લેવાની. આ મને ડાયાબિટીસ છે, હા, બીપી તમારી છે, રોજની રેગ્યુલર દવા છે હા, લેવાની. ઈ હા, એ તો થાઇરોઇડ લઈ છે, લઈશું. ઈ છે ને હવે બધી ધીમે ધીમે ખૂટવા આવી છે. અને ઈ ન લઉં ને તો ખબર નહીં કેમ આખું શરીર મારું ખાલી ખાલી લાગે. અને જો કોઈને કહેતો નહીં ઘરમાં, પણ આ બીપી ની દવા ન લઉં ને એટલે 2-3 દિવસ વયા જાય ને તો પછી મને ચક્કર આવે ને અંધારા આવે ને એવું થાય. કહેતો નહીં હો તારા અરે પણ મારા પપ્પાને. બા, તમારે મને પહેલા જ કહી દેવાનું હતું. આ 2-3 દિવસ શા માટે ખાલી કાઢો છો તમે? તમે લોકો કોઈ નવરા ન હો, મારે કોને કેવું. અને આ વહુ જાય કામે તો ઈ કઈક આ હટાણું ને કરિયાણું લેવા જાય તો ત્યારે હું ભૂલી જાઉં કે આ લેતી આવશો એમ. ક્યારેક યાદ કરીને તમારે હું નહીં કહી દેવાનું કે શાક લેવા જાવ છો ને તાલ્યો અમારી દવાઓ લેતા આવજો. એ કઈ ના ન પાડે. ઈ ના ના અને એટલે હું વિચારું છું કે આ રોજ તમારી તબિયત ખરાબ રહી છે એટલે તમે આ દર પૂનમે જે સોમનાથ જાવ છો એ એટલે હમણાંથી નથી જતા? બેટા તું મારું આટલું બધું ધ્યાન રાખસ તો ખબર તો હોય જ ને બા. કેમ નથી જાતી હું છે. જો બેટા દર પૂનમે હું સોમનાથ જાતી હતી પૂનમ ભરવા અને સારું રહેતું હતું. પણ છે ને જો આ વાત કહું ને એ તારા પપ્પાને ન કહેતો તો હું તને કહું. હમણાં નહીં કહું, ક્યું નહીં. આ ગઈ પૂનમે ગઈ હતી ને તો ત્યાં ભીનું હતું તો પગથિયા પરથી જે હું લપટી ને સીધી નીચે આવી અને આ જો પગમાં હજી ઓછો નથી ઓછો થતો, હલાતુંય નથી મારાથી. આ જો તો ખરા બા, તમને કેટલો સોજો આવી ગયો. હા અને તમે પાછા મને નથી કહેતા. મારા પપ્પાને ભલે ન કહો પણ મને તો કહેવાય કે ન કહેવાય? તમે છે ને બધા છોકરાઓ કેવા છો ખબર, મને કઈ થાય ને એટલે તરત તમારા પપ્પાને કહી દો કે આજે જો બાને આવું થયું, બાને આવું થયું. એટલે હું જટનારી છે ને કઈ કહું નહીં, ધીમે ધીમે હકાયરા કરું. અને આમે બટા ઉંમર થઈ, હવે કઈ શરીર કેટલોક જવાબ આપે. અરે પણ બા, ઉંમર થઈ એટલા માટે જ કહી દેવાનું હોય. આ અમુક વસ્તુમાં કેવું થાય ખબર તમને, આ તમને જે બીમારી હોય તમે કહો નહીં ને અને એને તમે નજરઅંદાજ કરો ને એટલે પછી વધતું જાય. જો આ તમે મને આટલા દિવસ સુધી કીધું નહીં, આ પગમાં કેટલો હોજો આવી ગયો. આ તમને પહેલા કીધું હોત ને તો હું તમને કે હાર્ડવેર પાસે લઈ જાત ને આમાં માલિશ બાલિશ કરીને તો સારું થઈ જાત. મારી વાત સાંભળો, તમે રહ્યા નાના, તમને એવું કઈ થાય ને તો તમારે હાર્ડવેર પાસે જવું પડે. મારી ઉંમર થઈ, હવે એવું બધું તો હાલ્યા કરે. અને જો હજી એક વાત કહું, એ તે દિવસે ને પૂનમે મારી દવા ખૂટી ગઈ હતી બીપીની અને મને ચક્કરે આવ્યા હતા ને અંધારા આવ્યા હતા. એમાં છે ને પગથિયું ક્યાં સુકાઈ ગયું ને એ ખબર ન પડી અને એમાં ને એમાં પડી. પછી તો કેટલાય જણા ભેગા થઈ ગયા, મને ત્યાંથી ઊભી કરી, ત્યાં વડલે બેહાડી, મને પાણી બાણી દીધું, ચા પાણી પીધા. પછી કંઈક હાલવા જેવું થયું. હાંજ પડી ત્યાં તો હોજો ચડી ગયો. એ 15 દી થયા હજી આ હોજો નથી ઉતર્યો. આજે આપણે જઈએ ને સાંજે ડૉક્ટરને એ બતાવતા આવી કે આ હોજો કેમ ઉતરતો નથી. આ પહેલા છે ને આપણે આનું જ બતાવવાનું છે પગનું. આ હોજો ઉતરે ને પછી આપણે બીજી દવા લઈશું. અને ડોક્ટરને એ પૂછી લેજો કે આ હોજાની બધી દવા હારો લેવાય કે ન લેવાય. તું શેન મારો ભેળો હા બસ. તું પૂછી લેજે. પણ જો તાર પપ્પાને વાત ન કરતો, મારા હમશે, કારણ કે ઈ પછી ગુસ્સે થાય મને. નો ગુસ્સે થાય બા, હવે તમારી ઉંમર પ્રમાણે તમને આવું બધી થોડી ઘણી તકલીફ થાય તો હવે કેવું તો પડે જ ને. નો કે તો આમાં વધારે તકલીફ થઈ જાય. ખબર તમને? એ બાબતથી બીવાનું નહીં કોઈથી. તમે તારે મને કહી દેજો તમે. ઈ છે ને પછી બહુ ચિંતા કરે મારી. પછી મને ક્યાંય હાલવા ચાલવા ન દે, ક્યાંય જવા ન દે, મારો પગ પકડીને એ બેહી રહે. એટલે મેં એને છે ને કઈ ખબર પડવા જ નથી દીધી. એની સામે હું બહુ હાલું ચાલું નહીં બટા. એ છે ને આવી જ્યારે વાત તબિયત ઉપર આવે ને
ત્યારે બધી વાત કહી દેવાય. નકર તો આ મોડું થઈ જાય ને તો જો આની જેમ થાય પછી. અને તમે આ પડી ગયા હતા, લપટી ગયા હતા, તમારી દવા 2 દિવસથી ખલાસ થઈ ગઈ હતી, તો તમારે મને પહેલા કેવું ન જોઈએ? તો હું તમને ત્યાં દવાઈ ભેગી આપી દેત. આ જો તમે દવા ન લીધી એટલે 1 ને 2 થઈ કે નહીં? શું બટા, આજે પણ પીડા માંડી હોય નસીબમાં. સ્વીટી, આ ઘરના બધા કામ થઈ ગયા છે? ઓલમોસ્ટ. અચ્છા, અને હું શું કહેતી હતી, તું ફ્રી હોય ને તો પેલા પાપડ ને એવું બનાવવાનું છે તો આપણે બનાવી નાખીએ. હા, તે બપોર પછી બનાવીએ ને. હજી જો ને કચરા પોતા તો બાકી જ છે. કચરા પોતા તું કરી નાખજે, હું કપડાં ધોઈ નાખીશ. હા, વાંધો. મારે છે ને તારી સાથે એક વાત કરવી હતી. શું? મેં સાંભળ્યું છે કે તું તારા પપ્પાના ઘરે જવાની છે. જવાની હતી, અહીંથી જો કોક જવા દે તો. કેમ આવી વાત કરે છે? તો શું, ગમે તેને પૂછે એટલે ના ના ને ના જ હોય. હા તો સાચી જ વાત છે ને. જો સ્વીટી, હજી તમારા છે ને નવા નવા લગ્ન થયા છે, અને આવી રીતે પપ્પાના ઘરે વારંવાર જવું ને એ સારું પણ ના લાગે. કોકને કેવું લાગે કે હજી તો હમણાં નવી નવી આવેલી વહુ છે, આ અઠવાડિયે બબે દિવસે એના પપ્પાના ઘરે હું જાતા હશે એવું લાગે. હા તો પણ નવા લગ્ન થયા ને તો જ એને પિયરનો મોહ હોય. બાકી આટલા 4-5 વર્ષ થઈ ગયા હોત ને તો વાંધો ન આવે. અને બધી જગ્યાએ નવા લગ્ન થયા હોય ને ત્યાંથી વર્ષ દિવસ સુધી તો છૂટી જ હોય. અહીંયા જ નથી, કોણ જાણે. ન સારું લાગે આવું બધું. અને કેમ તમે ન જાતા? ના, અમે તારી જેમ તો ન જ જાતા. અને આમ પણ તને તો ખબર છે કે આપણા સગાવાલા કેવા છે, થોડીક વાત મળે ને એટલે ક્યાં ને ક્યાંય પહોંચાડી દે. એટલે આપણે એવો મોકો જ શું કરવા દેવો કોઈને કે કોઈ આપણી વાતો કરે. પેલી વાત તો એ ભાભી કે અમારું વર્ચસ્વ અહીંયા વધારે છે. તમને ખબર જ છે, સાગરને બિઝનેસ છે, ઈ પોતાનો, અને કેટલી સારી આવક છે. જો કે મોટા ભાઈનો તો એવું કઈ છે જ નહીં, એને તો એટલી આવક છે જ નહીં. એમ છતાંય તે અમે લોકો અહીંયા ભેગા રહીએ છીએ ને એ જ બહુ મોટી વાત કહેવાય. બાકી સાગરને તો કેટલા દિવસથી હું સમજાવું જ છું કે નોખા થઈ જાય. એકવાર નોખા થયા ને તો કોઈ કઈ કહેવા વાળું નહીં. પણ નોખું થવાની વાત કરવી જ શું કરવા? કેમ કે મને રોકટોક પસંદ જ નથી ભાભી. તને આ ઘરમાં કઈ વાંધો જ નથી છે ને? હા, તમે મારા સાસુ નથી, મારી સાસુ બનવાની કોશિશ કરો ને તો મને બધોય વાંધો છે. ના, હું સાસુ બનવાની કોશિશ નથી કરતી. હું તો તારા સારા માટે કહું છું. અને આપણે જોઈન્ટ ફેમિલીમાં છીએ તો એકબીજાનું સારું થવું, કઈ રીતે કેમ રહેવું ને એ આવડવું જોઈએ ને આપણને. જ્યારે સારું કરવું હોય ને તો પછી ઘરની વહુના નવા નવા લગ્ન થયા હોય ને એ કહેતી હોય ને તેનું માનવું પડે. પણ જ્યારે તમારે લોકોએ માનવું જ નથી એટલે તું સાગરને કહું છું. પણ ઈ તે છે ને 1 ના 2 થતા નથી. જો સાગરભાઈને ખબર છે કે આપણે ફેમિલી સાથે રહીએ ને તો અસલી મજા છે, અને સાચું સુખ તો ફેમિલી સાથે જ હોય છે. એટલા માટે હા, નોખું થવાના આવા બધી છે ને વાતો નહીં કરવાની. પણ અમે 2 જ જવાના છીએ ને, ફેમિલી તો અહીંયા જ છે. તમે લોકો રહ્યો, તમે તો પહેલેથી ફેમિલી સાથે રહ્યો છો, અને તમને તો મારાથી બહુ વાંધો છે. હું ગમે ત્યાં જાઉં, ગમે તે કામ કરું, તમને કોઈને તો ગમતું નથી. ખોટી પરિવારની આબરૂ જતી રહેતો. જો સ્વીટી, હવે છે ને તું સાસરિયામાં આવી ગઈ છે, એટલા માટે તું તારા પિયરમાં જે રીતે રહેતી ને એ રીતે અહીંયા ના રહી શકે. એટલે મને તારાથી કોઈ વાંધો નથી. પણ છે ને હું તને સાચી સલાહ શિખામણ આપું છું કે લોકો તારી વાત ન કરે. મારી વાત કોણ કરે છે ને એ મને બહુ સારી રીતના ખબર છે. આ લોકો કરે ને એની પહેલા તો ઘરમાં જ બધી છે ને ખીચડી રંધાઈ જાય છે. ના, એવું કઈ નથી. તું મારી નાની બેન સમાન છો એટલા માટે કહું છું. બાકી મને પણ ખબર પડે છે કે મારે તને કઈ કહેવાનો હક નથી. હવે તમારે બીજું કઈ કામ જ નથી? કામ તો છે. આ તે પેલી રિંકલને વાત કરી હતી ને કે તું તારા પપ્પાના ઘરે જવાની છે, તો એ મને એમ કહેતી હતી કે આ સ્વીટી ભાભી મહિને ને મહિને શું એના પપ્પાના ઘરે જતા હશે. એટલા માટે કહું છું કે જો હા, તે તો સારી રીતે જ વાત કરી હશે, પણ એણે એના મનમાં કેવું લઈ લીધું ખબર છે તને? એના મનમાં ઈ જે લે મારે શું ફેર પડે? એને મારે રોટલા દેવા જવા હે? તારે રોટલા દેવા નથી જવા, પણ તારી ઇજ્જત આબરૂ ઓછી થાય. કે એટલે મેં કાળા કામ કર્યા તો મારી ઇજ્જત આબરૂ ઓછી થાય? બાપના ઘરે જાઉં ઈ કાળા કામ છે? ક્યાં છે? રિંકલ ને બોલાવો તો જરાક. એટલે કહું એને હું બાપના ઘરે જવાય. વર્ષે 2 વર્ષે એકવાર જઈએ ને તો સારા લાગે, 6 મહિને એકવાર જઈએ ને તો પણ સારા લાગે. માની કે તારા નવા નવા લગ્ન થયા છે તો તને જવાનો શોખ હોય, પણ આટલો બધો શોખ સારો નહીં. આ
એમ કયો ને તમને પેટમાં બળે છે, આ પોતાને જવા મળતું નથી ને એટલે. તો એક કામ કરો, એક કામવાળી બંધાવી લો. કામમાં તો એટલા બધા થતિંગ છે આપણા, હે? કેમ કે હું જોઉં જ છું, જ્યારથી આ ઘરમાં મેં પગ મૂક્યો છે બધા કામ મારે જ કરવાના હોય છે. આપણે તો એ ખાટલે ને પાટલે હોઉં છું. તને કેવી રીતના એવું લાગે છે ને એ મને નથી સમજાતું. ખબર કઈ રીતના આ રિંકલ તમને જેમ કાન ભંભેણી કરે ને રિંકલ ની વાતોથી જ તે. કેમ કે રિંકલ નું કેવું એવું છે કે તારા આવ્યા પછી તારી ભાભી તો 800 ની પીર થઈ ગઈ છે. કોઈ દી મેં તમને કીધું આવીને તો એની વાત તમે કેમ મને કરી દીધી? હજી એક વાત કહું? હા. મોટા સાથે કેમ વાત કરવી કેમ ન કરવી ને એ સભ્યતા પણ આપણે શીખવી જોઈએ. એટલે જ મારે અહીંયા નથી રહેવું. મોટા હોય જ ને મોટા વાત જ શું કરવી. એટલે તમે તમારી રીતના હવે છે ને મારા જેઠને સમજાવજો અને સાગરને સમજાવજો કે આને વાત કરતા આવડતી નથી તો નોખા થઈ જાય. સારું, તને જે ઠીક લાગે ને એ કર. પાછા રીમાં કપડા ધોજો. ઈ મારી ઉપર આવશે. લે આમાં કોણે મૂકી દીધું? આ બાજુવાળાના છોકરા જ્યારે આવે ત્યારે ગમે તે વસ્તુ. લે બોલ. જોયું? પોતાના છોકરાને પેલા સંસ્કાર દેતા આવડતા નથી. જ્યાં હોય ત્યાં આવી રીતના ઇરેસર મૂકી દે. આ કઈ જગ્યા છે આ રબર રાખવાની? હે પેલા ઈ કરતા હોય તો પછી અહીંયા પંચાયત કરે. બુદ્ધિ વગરના. સાગર, સાગર, હા ભાઈ આવ્યો. આવજો જરા. હા બોલો ને ભાઈ, કેમ મને આમ અચાનક બોલાવ્યો? થઈ ગયું રેડી તું? બસ ઓલમોસ્ટ તો રેડી થઈ ગયો છું. થોડી વાર પછી નીકળવું. તો આજકાલ શું કરે છે તું? તારું આમ બિઝનેસ કેવો ચાલે છે? ભગવાનની દયાથી ધીમે ધીમે ચાલ્યા કરે છે. કે ટેન્શન જેવું અત્યારે છે નહીં. અચ્છા અચ્છા. બાકી કે તું હમણાં આ નવીનમાં માર્કેટ થોડું ડાઉન છે, તો તમારે ત્યાં કઈ અસર તો નથી ને? શું વાત કરો છો ભાઈ? માર્કેટમાં મંદી આવે ને એટલે હરેક ધંધામાં મંદી આવે ના આવે. કારણ કે કહેવાય ને કે અત્યારે બધા ધંધા એકબીજા ઉપર આધાર રાખીને બેઠા હોય છે. આપણું સુરત છે, સુરત બે વસ્તુ ઉપર ચાલે છે, એક ટેક્સટાઇલ ઉપર અને એક હીરા ઉદ્યોગો. આ બે માંથી એકમાં પણ થોડી ઘણી મંદી આવે ને એટલે બધાને અસર પડે. તો આપણા ધંધાને પણ તો અસર પડવાની જ છે. બાકી તારી તબિયત તો આમ તો સારી છે ને? તબિયત ઉપર કઈ અસર નથી પડી ને? એટલે શું થવાનું વળી? કહેવાય છે ને કે જિંદગીમાં ઉતાર ચઢાવ હંમેશા આવ્યા રાખવાના છે. હા, એનું જ નામ તો જિંદગી છે. પણ તને એટલા માટે પૂછું છું કે ઘણી વાર એવું થતું હોય છે કે આ આપણા વ્યવસાયમાં થોડી ટાઢાશ આવે ને, પેલી કહેવાય ને કે થોડી મંદી આવે ને, તો ઉપાધિમાં આ આપણું મન પણ છે ને એકદમ ચંચળ થઈ જતું હોય ને, ઉપાધિમાં ટેન્શનમાં આપણું શરીર પણ થોડુંક આમ બીમારીને ઇન્ડિકેશન આપતું હોય. એટલે હું એટલે તને પૂછું છું કે એટલું બધું કંઈ ટેન્શન નથી ને? અરે ના ભાઈ ના, એવું કંઈ નથી. અને આમ પણ નાનપણથી મમ્મી પપ્પાએ એવા સંસ્કાર આપ્યા છે અને એવી વાતો શીખવી છે ને કે જિંદગીમાં ગમે એવી મુસીબત આવે ને તો કોઈ દિવસ હારતો નહીં. સારું છે, તો તારા મનને એટલું તો કંટ્રોલ કરી શકે છે. પણ હું છે ને એક કમનસીબે મારા મનને કંટ્રોલ નથી કરી શકતો. એ પણ શું થયું? કેમ તમે તમારા મનને કંટ્રોલ નથી કરી શકતા? અરે મોટા ભાઈ, તમે તો મારા કરતા ઉંમરમાં અનુભવમાં બધી રીતે મોટા છો. તોય વાત તારી સાચી છે. પણ છે ને હું નોકરી કરું છું ને, નોકરી કરી કરીને કંટાળી ગયો છું. અને સૌથી પહેલાં તો છે ને નોકરીની એક લોંગ લાઈન કહેવાય ને મને સમજાય. નોકરી એટલે નો કરવાની કરી, નોકરી છતાં પણ કરવી પડે. એટલે નોકરીથી એટલો કંટાળી ગયો છું ને, ફિક્સ ટાઈમે જવાનું, ફિક્સ ટાઈમે આવવાનું. આ ક્યાંક બહાર પ્રસંગમાં જવું હોય ને તો એ બોસને વારે વારે પંપાળવાના કે બોક્સ મારે રજા જોઈએ, મારે છૂટી જોઈએ. બોસ એમ કે ત્યાં તમારા વાઈફ જે હોય તો ન ચાલે, ત્યાં તમારા મમ્મી જે હોય તો ન ચાલે. પણ એ બધું વહીવટ એને ક્યાં કરવાની જરૂર છે? આ દરેકના બોસ મને લાગે આવા જશે, રજા નથી આપતા, ટાઈમે ચાલ્યું જવાનું, 5 મિનિટે લેટ નથી ચાલતું. અને ત્યાં જઈને પાછું આપણે ક્યારેક અડધી કલાક જો પ્લસ ભરી હોય ને તો એ પાછું ન ગણાય. એટલે આવા તો 17 લફડા હોય. અને ઘરેથી બધાને શું લાગે? નોકરીએ ગયા છે. બૈરાને શું લાગે? નોકરીએ ગયા છે. ત્યાં એસી બેઠા બેઠા મસ્ત મજાનો પવન ખાતા હશે, સાંજે પાછા આવીને એ પાછા આ બધાને એમ છે કે ત્યાં આપણે છે ને બોસ ખુરશી પર બેસીને મસાજ કરતા હશે એકદમ મસ્ત મજાનું, અને સાંજે સેલેરી આપી દેતા હશે 5 તારીખે. બૈરાને થોડી ખબર હોય કે ત્યાં 17 લફડા હોય, કેટલી માથાકોટ હોય, કેટલી માથાચીક હોય.
એટલે કંટાળી ગયો છું. એટલે તું તારા બિઝનેસમાં એટલા માટે પૂછું છું કે તારા બિઝનેસમાં જો કંઈક એડજસ્ટ થાય હોય ને તો તું મને સેટ કર ને યાર. તમને શું લાગે છે મોટા ભાઈ, મેં એવું કાંઈ વિચાર્યું નહીં હોય કે તમારા માટે હું શું કરી શકું? જો મોટા ભાઈ, મેં છે ને પહેલેથી જ આ વિચાર કરી જ રાખ્યો છે કે મારા મોટા ભાઈને પણ મારા જ બિઝનેસમાં મારી સાથે લઈ લેવા છે, જેથી કરીને બંને ભાઈઓ શાંતિથી એક જ બિઝનેસ સંભાળીશું. પણ એમાં એવું છે ને મોટા ભાઈ, અત્યારે એક તો પણ એમાં એવું છે ને મોટા ભાઈ કે અત્યારે તો માર્કેટમાં મંદી ચાલી રહી છે, અને બીજું કે જેવો મારે ધંધાને વિકસાવવો છે ને એવો હજી મારો બિઝનેસ વિકસ્યો નથી. એટલે થોડોક સમય તમે નોકરી કરી લો, જેથી કરીને ભવિષ્યમાં આપણને તકલીફ ના ઊભી થાય. નહીંતર એવું ના થાય કે તમે મારા બિઝનેસમાં જોઈન્ટ થયા અને મંદીનો માહોલ વધ્યો અને બિઝનેસ મારો સાવ ઘટી ગયો. પછી શું કરશો? ના તો તમારી નોકરીની આવક રહેશે, ના મારા બિઝનેસમાં સરખી આવક કરી શકશો. અરે ગાંડા, એટલે તો તને પહેલા પૂછ્યું હતું કે તારી નોકરી બરાબર છે ને તો હું આ મારા વાતની રજૂઆત કરું તને. પણ કાંઈ વાંધો નહીં. આમ તો આપણે બધા ગુજરાતીની ટેવ જ હોય કે ભાઈ આપણે ન મજામાં હોય તો પૂછે ને કે હા તો મજામાં છે. એટલે તારું મતલબમાં બિઝનેસ થોડો સ્લો ચાલે છે, છતાં બી એમ કીધું કે નહીં સારું છે, હું ટેન્શનમાં ન આવું એટલા માટે. પણ કાંઈ વાંધો નહીં, આટલા વર્ષ નોકરી કરી છે, થોડો સમય વધારે. પણ જ્યારે તારા બિઝનેસની પોઝિશન સારી થાય ને ત્યારે તું મને કહેજે, એટલે હું છે ને થોડા એમાં એડજસ્ટ થવાની ટ્રાય કરું. હા, હવે તમારે લાંબો સમય સુધી આ બધું હવે તમારે આ લાંબો સમય સુધી નોકરી કરવાની કોઈ જરૂર નથી. થોડાક સમયમાં જ બધું મારું સેટ થઈ જાય, મારો બિઝનેસ એક્સપાન્ડ થઈ જાય ને પછી તમને જોઈન્ટ કરી જ લેવા છે. આમ પણ બીજાને કોઈને કામે રાખવું એના કરતાં ખુદનો ભાઈ હોય એનાથી વિશેષ બીજું હોય શું? કારણ કે વિચારો મળે, પોતાના સ્વભાવ મળે, એટલે મજા જ મજા. અને આમે તું મારી સાથે હોય તો મારે આમ એડજસ્ટ થવામાં પણ સારું પડે. પણ કાંઈ વાંધો નહીં, હવે તારે લેટ થતું છે તું જા, જ્યારે બી કાંઈ અપડેટ હોય ને મને કહેજે. લેટ મારે ના થાય, મારે ખુદનું છે. તમે જાઓ, તમારે નોકરી. હા, મારે લેટ થાય છે. સારું, ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, રહેવા નહીં હજી બે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમે બોલાવ્યા? હા, કેમ હાલે છે તારે નોકરીનું? બસ મારે તો નોકરીમાં ચાલ્યા કરે છે, ધીમે ધીમે આગળ વધીએ છે. આ જીવનની ધક્કાગાડીમાં બીજું શું હોય પપ્પા? તો પછી સાગરને કે ને એની ભેગો બિઝનેસમાં લઈ લે. એટલે અમે બે ભાઈ ઓલરેડી એના વિશે વાત કરી લીધી છે. અને જ્યારે એનું થોડુંક ગાડી પાટા પર ચડશે ને એના બિઝનેસમાં ત્યારે ઓટોમેટિકલી મને એનો અપડેટ આપશે, એટલે બે સાથે પાછા બિઝનેસ કરીશું. પણ થોડો સમય મારે નોકરીમાં જોડાયેલું રહેવું પડશે. તારા બિઝનેસમાં કેમ ચાલે છે? ચાલે છે પપ્પા, એકદમ વ્યવસ્થિત ચાલે છે. પણ હમણાં માર્કેટમાં થોડો મંદીનો માહોલ છે ને એટલે થોડું કેવડાવે. મેં મોટા ભાઈને એટલે જ કીધું, મેં કીધું થોડોક સમય તમે નોકરી કરો ને તો હું મારો બિઝનેસ થોડુંક આગળ વધારી લઉં. એટલે પછીથી જો તમે મારા બિઝનેસમાં એન્ટર થાવ ને તો તમારે કે મારે પાછળ પગ ના ભરવો પડે. સારું કહેવાય બેટા. મંદીનો માહોલ છે એટલે બિઝનેસમાં અત્યારે આગળ વધવા જેવું છે નહીં. કારણ કે જે લોકો બિઝનેસ કરે છે એમાં જ તું નોકરી કરે છે. જો એ લોકોનો બિઝનેસ નહીં ચાલે તો નોકરી પણ નહીં ચાલે. એટલે વિચારીને જ્યારે પણ ધંધો આગળ વધે તો એ ભાઈને લઈ લેજે ભેગો. હા, એ તો મેં પહેલેથી જ વિચારી રાખ્યું છે પપ્પા. પણ તમે તો કહો કે તમે અમને શું કામ બોલાવ્યા છે? તમારે શું કામ પડ્યું માં? હા, એટલે એ તો પાછું મારે હા ભૂલાઈ ગયું. ક્યાંય બહાર જવાના છો? જાત્રા જવું છે? ના બેટા, મારે ઘર બેઠા જાત્રા છે, ક્યાંય જવું નથી. પણ એક વાતથી તમે અજાણ છો ને એ વાત કહેવા માટે આજે તમને બંને ભાઈઓને મેં બોલાવ્યા છે. અજાણ છે અમે? ઓલે કઈ વાતથી અજાણ છે? જિંદગીમાં તમે એવી કોઈ વાત અમારાથી નથી છુપાવી કે જે વાતથી અમે અજાણ હોઈએ? છે બેટા, એક વાત છે. એવી રીતે કઈ વાત છે પપ્પા? હા પપ્પા. જે અમને ખબર નથી. તો સાંભળો, આ તમારા મમ્મી છે ને હા, એ હકીકતમાં બેટા તમારા બંનેના મમ્મી નથી. શું મજાક કરો છો પપ્પા? આવો તો કોઈ મજાક કરતું હશે વળી. મારા મમ્મી મારા નથી કેવા શું માંગો છો તમે? જો પ્લીઝ તમે આ મજાક કરતા હોય ને તો મહેરબાની કરીને આવો મજાક ના કરો તમે. મજાક નથી બેટા, તમને વાતની ખબર નથી. ભાઈ હજી 2 વર્ષનો હતો અને તું 6 મહિનાનો હતો ત્યાં તારા મમ્મી ગુજરી ગયા. અને આ બેન
ભારતીબેન આપણા ઘરમાં પહેલેથી જ જુવાન હતા ને ત્યારથી જ કામ કરે છે. તો પછી મને એને કીધું, ભાઈ મારા ભાભી તો ગુજરી ગયા, શેઠાણી તો ગુજરી ગયા, તો આ બાળકોનું, મેં કીધું બાળકોનું ભવિષ્ય હું વિચારું છું કે મારે કઈ રીતે બનાવવું. તો મને કહે, ભાઈ હું આજીવન લગ્ન નહીં કરું અને આ બાળકોની પાછળ મારી જિંદગી પૂરી કરી નાખીશ. પણ પપ્પા, નાનપણથી એક મા દીકરાનો સંબંધ હોય ને એ રીતના અમે રહ્યા છીએ, અને હવે તમે અચાનક જ એમ કહો કે આ તારી માં નથી, તો આ મન કેમ માને? બેટા, હકીકત છે એ સ્વીકારવું જ પડશે. અરે પણ પપ્પા, એક વાત કહું તમને, અત્યાર સુધી તમે અમને આ હકીકત જણાવી જ નહોતી, તો અત્યારે શું કામ જણાવી છે? જે હાલતું હતું એનું એ જ હાલવા દેવું હતું ને. જો બેટા, કોઈ પણ રાજ હોય ને એ છુપાયું છૂપતું નથી સમય જતા. તમને બહારથી વાત મળે એ કરતાં મને અત્યારે યોગ્ય લાગ્યું કે એ પહેલાં આ રાજ હું તમને કહી દઉં. કારણ કે તમારો ઉછેર કરવામાં એને આખી જિંદગી વિતાવી નાખી છે, લગ્ન નથી કર્યા. તો બેને કીધું મને કે ભાઈ હવે છોકરાઓને ખબર પડી જ જશે કે હું એની મમ્મી નથી, તો હવે હું આ ઘર છોડીને જાઉં છું. અરે પણ આ શું વાત કરો છો પપ્પા? એમને આ ઘર છોડીને શું કામ જવું છે? નાનપણથી લઈને અમે જો કોઈને મમ્મી માની હોય ને તો એ માત્ર ને માત્ર એ જ છે. અને એ હવે આવા વિચારો કરે છે કે એમને ઘર છોડીને જતું રહેવું છે. હા, એમને એમ છે કે હવે દીકરા વહુને ખબર પડશે કે હું તો એક સામાન્ય કામવાળી છું, એટલે એ મને ધક્કો મારીને કાઢે એ પહેલાં હું રાજી ખુશીથી આ ઘર છોડીને જતી રહી. પણ પપ્પા, તમને કોણે કીધું કે અમે એમને આ જાણ થતા ધક્કો મારીને કાઢી મૂકશું? બેટા, હું નથી કહેતો, ભારતીબેન કહે છે કે દીકરાઓને ખબર પડી જાય પછી મને રાખે ન રાખે, આટલા વર્ષ હું આ ઘરમાં રહીશું તો માન હોતા નીકળી જાઉં. ના પપ્પા, એવું કંઈ કરવાની જરૂર નથી. અરે જે વ્યક્તિએ પોતાનું જીવતર અમારા માટે ખપાવી દીધું છે, લગ્ન નથી કર્યા, અમને કોઈ દિવસ એવું લાગવા જ નથી દીધું કે એ મારી સગી માં ન હોય, એવા વ્યક્તિને અમે ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકીએ? ના પપ્પા, એવું તો અમે વિચારી પણ ના શકીએ. તો વિચારી પણ ના શકીએ. જો બેટા, તો એ જવાની તૈયારી જ કરે છે, તો એને વહેલા રોકી. હા પપ્પા, જો એમના મનમાં એવા વિચારો હોય કે એને આ ઘર છોડીને જવું છે ને, તો હું અને મોટા ભાઈ બંને જઈને એમને સમજાવીશું. એમને કહેશું કે ભલે તમે મારા સગા મમ્મી નથી એ ગામ માટે, બાકી અમારા માટે તો તમે અમારા મમ્મી હતા, છો અને હંમેશા રહેશો. આપણે માટે ભલે આપણે સગા મમ્મી નથી, પણ સગા મમ્મી કરતાં પણ વિશેષ છે, અને એને એના જીવનનું હું બધું બલિદાન આપ્યું છે આપણે માટે, એટલે આ ઘર છોડીને જઈને નહીં બને પપ્પા, તો નહીં બને. જાઓ બેટા, એ અત્યારે ઉપર જવાની તૈયારી જ કરે છે, ઉપર બેઠા છે. હા પપ્પા, હા અત્યારે છે. ચાલો મોટા ભાઈ. અચ્છા, હવે એવું લાગે છે કે મારી અંધી જવાબદારી પૂરી થઈ ગઈ. છોકરાઓ નાનામાંથી મોટા થઈ ગયા, કામ ધંધે લાગી ગયા, પરણી ગયા, અને ભગવાનની દયાથી વહુએ હારી આવી છે, અને મારો ભાઈ રાજી છે. તો પછી હવે મારે અહીંયા રોકાઈને શું કરવું છે? હું જાઉં ને મારા ભાઈને ઘેર. બા આવો બેટા, આવો. તમે અહીંયા ઉપર બેઠા છો, અમે તમને ક્યારના નીચે શોધીએ છીએ. ના ના, મેં કીધું કે ઘડીક વાર ઉપર બેહું, અને હવે હું જવાની તૈયારી કરું. ક્યાં જવાની તૈયારી કરી તમારે? બસ બેટા, અહીંયા મારું જે કામ હતું એ પૂરું થઈ ગયું. હવે મારે મારા ભાઈનું ઘર સાંભળે છે, તો હું ત્યાં જાઉં ને. તમારા ભાઈનું ઘર તમને બહુ સાંભળે છે? સાંભળે છે. સાંભળે છે? આ કોનું ઘર છે? ભાઈ તે ભાઈનું ઘર છે. તો ભાઈનું ઘર જ છે ને, તો ન્યા જ રહેવાય, બીજે ક્યાંય જવાય નહીં. પણ સાંભળો બેટા, તમને કોણે કીધું કે તમારું કામ પૂરું થઈ ગયું છે એમ? જો બેટા, તમે હવે મોટા થઈ ગયા, કામ ધંધે લાગી ગયા, ભગવાનની દયાથી હારી વહુ મળી ગઈ. આ તમારા પપ્પા એ હવે હારા થઈ ગયા છે, તો પછી હવે
મારું અહીંયા શું કામ છે? હવે હું મારા ભાઈને ઘેર જાઉં ને બેટા. જો મમ્મી, તમે છો ને અમારા મમ્મી છો, અને મમ્મીનું કામ હેડ સુધી જેવું હોય ને એવું એવું જ રહે, એમાં કાંઈ ફેરફાર ના થાય. હા, શું કહું? આ તો ખબર નહીં કે એમ ઉપરવાળાની દયા છે ને મહેરબાની છે કે તમે બેવ ભાઈઓ મને માં ગણો છો. પણ છો જ, તમે અમારા માં જ છો. અને તમે કહો છો ને કે તમને બૈરા હાળે, તમે એમ કહો છો ને કે તમારે ઘરવાળી હારી મળી ગઈ, હા, તો અમને હારા મમ્મી મળી ગયા, તો તમને કઈ વાંધો છે? મને કાંઈ વાંધો તો શા માટે જવાનું વિચારો છો? પણ બસ બેટા, હવે છે ને ખબર નહીં કેમ હવે મને એમ લાગે છે કે મારે અહીંથી જવું જ જોઈએ. જવાનું નામ નહીં લેતા. તમારે છે ને તમારા મગજમાંથી, મનમાંથી, દિલમાંથી આ વિચાર કાઢી જ નાખવાનો છે કે તમારે આ ઘર છોડીને જવાનું છે. તમારે તમારા છેલ્લા શ્વાસ સુધી અમારી સાથે અમારા જ ઘરમાં રહેવાનું છે. અમારા શું, તમારા જ ઘરમાં રહેવાનું છે. મને એમ કહ્યું બેવ ભાઈ, આજ દિન સુધી મેં ક્યારેય ઘરની બહાર જવાનો વિચારે કર્યો છે? મેં કોઈને કીધું ન, તમને કીધું ન, મારા ભાઈને કીધું કે મારે જાવું છે. પણ આજ મને લાગે છે કે આ આંધી લીલી વાડી છે, મારો ભાઈ ખુશ છે, મારા બેવ દીકરા ને દીકરાની ઘરવાળી બધાય રાજી છે. તમે જો આટલો જ બધો ઘરમાં કંટાળો આવતો હોય ને તો તમે જાત્રા કરી આવો, ક્યાંક ફરી આવો, એટલે 5 દી શાંતિ, બીજું શું. અને આ લીલી વાડી છે, એ લીલી વાડી તમારથી જોવાતી નથી. અમારે વાડી સૂકી કરીને તમારે જવું છે? તમે છો ને એટલે લીલી વાડી છે, અને તમારે વાડીને લીલી જ રાખવાની છે. ના બેટા, આ વાડી ક્યારેય સુખી નહીં થાય. અને તમે એમ કહો છો હું જાત્રાએ જાઉં? આ મારો ભાઈ, અમારા 2 દીકરા, મારી વહુ, આ બધું મારે જાત્રા જ છે. હું એમ કહું છું કે ત્યાં આગે જઈને પથ્થરની મૂર્તિને પાણી દૂધ ચડાવવા ને ફૂલહાર ચડાવવા ને 2 રૂપિયા મૂકવા ને હાથ જોડવા, તો એના કરતા મારા જીવતા ભગવાનો મારી હારે જ છે. મારે હું કામ બીજે જવું પડે? એ બા, તમે અમારા ભગવાન છો, અમે તમારા ભગવાન નથી. અને છે ને આ હાથ ખાલી આમ આશીર્વાદ આપો ને, એ ખાલી દેખાવ પૂરતા નથી. આશીર્વાદ હાથથી આપો એ જ ગણાતા નથી. આશીર્વાદ એ પણ ગણાય છે કે તમે અમારી સાથે રહ્યો, અમારા પ્રત્યે તમારી લાગણી જોડાયેલી રહે. અને તમે છે ને બિલકુલ એવું નહીં રાખતા કે તમે અહીંયા કામ વાળા છો. તમને ખબર છે ને પહેલેથી તમે અમને દીકરાની જેમ ઉછેર્યા છે, ને અમે તમારા દીકરા જ છીએ. અને મમ્મી, એક વાત છે ને જિંદગીમાં હંમેશા યાદ રાખવાની, જો કે આ વાત તમે જ અમને શીખવી છે કે લોહીના સંબંધ કરતા લાગણીનો સંબંધ હંમેશા મોટો હોય છે. મને ખબર છે બેટા, હવે આવી બધી વાતો કરીને મને ઢીલી ન પાડો. પણ મારે ઢીલું નહીં પડવાનું જરાય, અને ક્યાંય પણ જવાનો વિચાર કરવાનો નથી. તમારે અહીંયા જ રહેવાનું છે અમારી સાથે. સ્વીટી, આપણે બહાર જવાનું હતું ને, શું થયું પછી? મૂડ નથી મારો હવે જવાનો, કેમ કે મારો નખ તૂટી ગયો છે. શું આવા નખ મોટા કરે? આ નો સારું લાગે. પાછા તમે સલાહ દેવા માંડ્યા ને? હે, આ તમારી યાર વાત કરું ને એટલે મારે આ જ હોય. એવું નથી. આ જો અમારે છે નખ, આ ઘરની બાઈઓને કામ કરવાનું હોય ને તો એના આવા નખ ટકે જ નહીં. એટલે તો તૂટી ગયો. આ કામ આખો દી હું કરું છું ને એમ જ મારો આ નખ તૂટી ગયો. પણ રખાય જ નહીં મોટા મોટા નખ. કેમ? એટલે નખ મોટા ન રાખવું એટલે બધા કામ તમે મારી પાસે કરાવો કા? એવું નથી, પણ ઘણા બધા નુકસાન છે આ નખ રાખવાના. હાલો હવે મને આજે નખના નુકસાન સમજાવો તમે. તમે કઈ ખાઈ ન શકો, પી ન શકો. ખાવું હોય તો કેમ આ કેમ ડાબો હાથ છે ભાભી, આ હાથમાં મારા નખ જ ન હોય. જો લે, મને એમ કે જમણા હાથમાં હશે એટલે. જમણામાં તો જો છે, જો તો પણ તોય ઈ ઠીક, હવે હાલી નીકળ્યા. બાકી આ બધું કઈ એટલા તો તમારે બતાવો તો મને તમારો જમણો હાથ. જો જમણો કીધું. લે, આ હું છે આવડો મોટો ને આ જો તો. પણ તારી જેટલા તો નથી. પણ ઈ ડાબા હાથના છે. પણ મારે તો કાપવાના છે આજે. કાપી નાખીશ તમે ને. તો ડાબા હાથમાં નખ નાના રાખ્યા છે. પણ મારે વધતા જ નથી નખ. ગમે એટલું આ ઓલો બધા કહેતા ને લસણ લગાડવાનું, લસણનો રસ જો ને પીલીને લગાડવાનો હોય તો નખ વધે એમ કે. અને હવે ઈ આમ કરવું આમ પડશે. ઘસો ને તોય નખ વધે. પણ મેં ઘણી વાર ઘસ્યા પણ મારે વધતા જ નથી. કોને ખબર? બોલો, એક તો તમે મને સલાહ દેવો ને ફાલતુ વાતો માનો. આમ આમ કરવાથી તો હું આખો દી કામ ધંધો મૂકીને આમ જ કરે. આ નખ તૂટી ગયો ને આમ કર્યા કરીશ. હા તો બસ વધી જશે 2 દિવસમાં. જો વધે તો સલાહ હાશી,
નો વધે તો સલાહ ખોટી, બીજું તો હું. હા હા બોલો બાકી. અને ક્યાં જવાનું હતું? મને તો ઈ યાદ નથી. ડીમાર્ટમાં નહોતું જવાનું. આ તને બધું ભૂલાય બહુ જાય. તો એક કામ કરો, હવે તમે એકલા જઈ આવો. હા, મેં તો ઠેકો લઈ રાખ્યો છે નહીં, એકલો સામાન ઉપાડવાનો બધો. તો પણ લેતા જાઓ ભાઈને. પણ તું આરે હાલ ને, ઈ ક્યાં ફ્રી હોય છે? એટલે હું સામાન ઉપાડું એમ? સામાન નથી ઉપાડવો, આપણે બે અડધું અડધું લઈ લેશું એમ. અને ઘણું બધું લાવવાનું. જે આપણા બા છે. શું કહું હવે, મને તો આ બધી બહુ નવાઈ લાગે છે. આવું ક્યારેય જિંદગીમાં સાંભળ્યું નહોતું, પહેલી વાર જોયું ને સાંભળ્યું. મને તો એ નથી ખબર પડતી હે કે હકીકતમાં હે આપણા પતિના બા છે જ નહીં. હા, એમ છતાં આટલા વર્ષો સુધી એમણે એ બે ભાઈઓને મોટા કર્યા, આટલી સંભાળ રાખી અને આ ઘરમાં રહ્યા. તેમને કઈ અજુગતું નહીં લાગતું હોય? આપણે તો મને કેવા આમ બહાર બીજાના ઘરે જાય તો કેવું થાય? તો અને આમેય આ જો હવે આપણા હસબન્ડના સગા બા નથી સ્વીટી, પણ એક તો જોવા જેવી વાત છે હા, કે આપણા હસબન્ડના સગા બા નથી તો પણ એણે આપણા હસબન્ડનું કેટલું ધ્યાન રાખ્યું છે, સગા દીકરાઓની જેમ રાખ્યા છે. કોઈ દિવસ ક્યારેય છે ને પાછી પાની નથી કરી. સાચી વાત છે. હમ પણ જુઓ ને, કહેવાય ને કે આપણા બંનેના ઘરવાળાને મોટા કરવામાં એને તો આખી જિંદગી કાઢી નાખી. હા, એને લગ્ન ન કર્યા એમ બીજે. એણે એના પોતાના જીવન માટે કંઈ વિચાર્યું જ નહીં કે આની પછી મારું શું જીવન છે શું નહીં. બસ એણે બધી જ કુરબાની આપણા હસબન્ડો માટે આપી દીધી. મીન્સ કે એને મોટા કરવામાં, આ તે લગ્ન કરાવવા, ધંધે લગાડવા. અને એમ છતાંય તે કોઈ દિવસ, આ તો ઠીક છે કે બાપુજીએ આ વાતની ફોડ પાડી, હમ. બાકી કોઈ દિવસ એવું લાગ્યું કે ઈ બા મતલબ કે બા નઈની આ ઘરના કામવાળી છે? હા, ક્યારેય નથી લાગ્યું. અને જોન તું, એણે કોઈ દિવસ આ ઘર વિશે કે ઘરના વ્યક્તિઓ વિશે ખરાબ પણ નથી વિચાર્યું. પારકા થઈને પોતાનું કામ કર્યું છે. અને આ સમયમાં પોતાના હોય ને એ પારકા જેવા કામ કરીને જતા રહે છે. અને ભાભી, જ્યારે બાની મને આ વાત જણાવી ને, મતલબ કે બાપુજીએ જ્યારે આ વાત કીધી ને બધાને, ત્યારે મને બહુ અફસોસ થયો કે જ્યારે બાએ તેનું આખું જીવન આમાં કાઢી નાખ્યું અને હું તો બધાથી નોખા થવાની વાત કરતી હતી. મારે આ વસ્તુ નહોતી કરવી જોઈતી. હે હું ને? તને એ જ સમજાવતી હતી કે સાચું સુખ તો પરિવારમાં જ હોય છે. માન્યું, આપણને શું લાગે છે કે બાની જિંદગીમાં કઈ માન્યું, આપણને શું લાગે છે કે બાની જિંદગીમાં કઈ તકલીફો નહીં આવી હોય? આટલા દિવસ, આટલા વર્ષોમાં કેટલી બધી તકલીફો એણે વેઠી હશે. તડકો, છાંયો, હા તે ઘણા બધાના મેણા ટોણા. હા, આપણે સારું વિચારી, બીજા બધા તો સારું ન વિચારતા હોય ને. એ તો મને ખબર જ છે. જો ને, બીજા બધાની ક્યાં કરો છો? પોતે મારો જ દાખલો લ્યો. આ ઘરમાં રહીને મારે જ બધાથી નોખા થવું હતું. મને ક્યાં ખબર હતી કે આપણા ઘરમાં તે કોકે આટલી મોટી કુરબાની આપી છે. જ્યારે મને એ ખબર હોત ને તો પછી આ વસ્તુની વાત હું કોઈ દિવસ ના કરે. આઈ થિંક આ વસ્તુની વાત બીજે કઈ બહાર પડવી પણ ના જોઈએ. સાચી વાત છે તારી, ન પડવી જોઈએ. અને જો પડશે ને તો બીજા લોકોને તો કેવું કે મરી મસાલો જોતો જ હોય છે વાતો કરવા, ન કરવાની વાતો કરશે. હા, અને મારે સાગર હારે આ વિશે વાત કરવી છે કે અમારાથી ખોટું થઈ ગયું, પણ હવે આપણે બાને છે ને સરખી રીતના સાચવવાના છે. ગમે તેમ એણે આટલી મોટી બલિદાન આપ્યું છે ને, તો પછી હવે આપણીથી બનતી કોશિશ થવી જોઈએ. સાચી વાત છે. અને આમ પણ બાને કોઈ દિવસ એવું ફીલ ન થવું જોઈએ કે આપણને સાચી હકીકત. બાપુજી, હા, બેસો ને બાપુજી. ના બેટા, તો તમે બંને કઈ વાત કરતા હતા, એટલે શું વાત કરતા હતા? બાપુજી, અમને ખબર પડી છે કે આ જે બા છે ને એ અમારા સગા બા નથી. હા બેટા, એ વાત સાંભળી એ હકીકત જ છે. પણ બાપુ, સગા બા નથી, પણ સગા કરતા વિશેષ છે. કેમ કે એણે જે બલિદાન દીધું છે ને, એવું બલિદાન તો દુનિયામાં કોઈ વ્યક્તિ ના દઈ શકે. ખુદ અમે જ ન દઈ શકીએ ને, લ્યો ને. હા બેટા, પણ વાત એમ છે કે આ હકીકતની જાણ કરીને તો હવે એ બેન આ ઘર છોડીને જવાની વાત કરે શું? છે. હા,
કારણ કે આજ સુધી એને મારા દીકરાને મોટા કર્યા છે, એટલો પ્રેમ આપ્યો છે. અને આ વાતની જાણ કરી તો એ કે હવે મારે આ ઘરે નથી રહેવું, તો તમે અને મારા બંને દીકરાઓ એને રોકી લેજો, બહાર નહીં જવા દેતા. બાપુજી, ગમે તે થશે, અમે બાને ક્યાંય નહીં જવા દઈએ. અમારાથી બનશે ને એટલો પ્રયત્ન કરશું અમે કે આ ઘર છોડીને ના જાય. હા, સારું. લે, આવી બધી વાત છે, આવી તો ખબર જ નહોતી. હાલ તો આપણે જોઈએ તો ખરી શું કરે છે. ચાલ ચાલ. બા, ક્યાં જાઓ છો તમે? ચાલો, ક્યાંય નથી જવાનું તમારે. કેમ બેટા? હા એ મમ્મી. તમને પછી કહું છું. આ થેલો લાવો તમે. બેટા મારે જવું પડે એમ છે. મમ્મી, મોટા ભાઈ જે પણ કંઈ કહે છે ને એ એકદમ સાચું જ કહે છે. તમારે આ ઘર છોડીને ક્યાંય જવાનું થતું નથી. શું કામ પણ એ કેવો? હા, કારણ કે તમે છો ને અમારા મમ્મી છો. ભલે તમે ચોખવટ પાડી દીધી હોય, પણ જ્યારથી અમે સમજણા થયા છે ને ત્યારથી અમે બંને ભાઈઓએ તમને જ મમ્મી સમજ્યા છે. તો જ્યારે અમને ખબર પડે કે તમે હકીકતમાં અમારા મમ્મી નથી, માત્ર આ ઘરમાં કામ કરતા હતા, તો શું અમે તમને ઘરની બહાર કાઢી મૂકીશું? ના બેટા, એવું નથી. તમે બેઉ ભાઈઓ બહુ નાના હતા અને ભાઈ એકલા પડી ગયા હતા. તમને લોકોને કેમ મોટા કરે, બસ એટલે હું આ ઘરમાં આવી. મારી ફરજ પૂરી કરવા આવી હતી બેટા, ફરજ પૂરી કરવા આવી. આ તમારી ફરજ પૂરી કરીને ચાલ્યા જવાનું એવું કોણે કીધું તમને? અમને ખબર છે તમારી છત્રછાયામાં અમે આનાથી મોટા થયા છીએ. અમારા જે દુઃખ છે ને એ તમે તમારી ઉપર લઈ લીધા છે. અને અમને એ ખબર છે છોકરાઓને મોટા કરવા ને નાની માના ખેલ નથી, એ ફક્ત એક માં જ કરી શકે. અને તમે છે ને આ ઘરની કામવાળી નથી, અમારી માં છો. અને આ રીતના તમારે ઘર છોડીને ચાલ્યા જવાનું, આ દિવસ જોવા માટે તમે અમને મોટા કર્યા હતા. ના બેટા, તમને બેઉ ભાઈઓને હું એક બે સવાલ કરું છું, એનો હામાં કે નામાં જવાબ દેશો. અને હું ખોટી હોઉં તો તમે મને કહેશો. મને એટલું કહો કે સકલી માળો બાંધે છે, ઈંડા મૂકીને બચ્ચાને જન્મ દે છે, પછી બચ્ચાને પાંખ આવે ત્યારે બચ્ચા માળામાં ને માળામાં રહેશે કે ઉડી જાય છે? બા, એ જવાબ દો પેલા મને. ઉડી જાય છે. ઉડી જાય છે. હવે બીજો સવાલ. ઘરમાં દીકરીનો જન્મ થાય છે, બધાને બહુ હોશ થાય, ખુશી થાય કે ઘરમાં લક્ષ્મી પધારી. અને જ્યારે એક દીકરી મોટી થઈને પાર્કે ઘેરે જવાની હોય ત્યારે એના માવતર એને આખી જિંદગી ઘરમાં રાખે છે કે પાર્કે ઘેર મોકલે છે? જવાબ દેશો. મોકલે છે ને બા. મોકલે છે ને. આ દુનિયાનો નિયમ છે, સંસારનો નિયમ છે બેટા. બધાય પક્ષી હોય કે માવતર હોય, પોતાની ફરજ જ નિભાવે છે. એ પેટની દીકરીઓ હોય છે ને તો એક દી એને પાર્કે ઘેર તો મોકલવી જ પડે છે. પક્ષીઓના પોતાના બચ્ચા હોય છે ને તો એ પાંખ આવે એટલે બધાય ઉડી જાય છે. બસ મેં પણ મારી ફરજ જ નિભાવી છે. તમે નાના હતા, ભાઈ કાંઈ તમને મોટા કરી શકે એમ નહોતા. અને પાછા એનું એક વચન હતું કે હું મારા છોકરાઓ માટે નવી માં નહીં લાવું.
દુનિયામાં જોતા આવ્યા છે, સંસારમાં જોતા આવ્યા છે. નવી માયું આવે ને એ ખાલી આ ઘર પૈસો એ બધું જોઈને આવે છે. છોકરાઓને પ્રેમ આપવાને મોટા કરવા તો કોઈ નથી આવતું. હગી માં હોય ને એ છોકરો હારો હોય કે નરો હોય, સુપુત્ર હોય કે કુપુત્ર હોય, પણ માને તો દેવ માટે હરખો જ પ્રેમ હોય. એટલે ભાઈએ બીજા લગ્ન ન કર્યા. ત્યારે મેં ભાઈને વસન આપ્યું હતું કે ભાઈ ઉપાધિ કરો માં, મારી આગળ પાછળ એ કોઈ નથી, તમારા દીકરાઓને હું મોટા કરી દઈ. તો શું તમને ખબર ન પડવા દીધી કે હું તમારી હકી માં છું કે નથી? મારા ભગવાનને ઓળખીને ના ભાઈનો પ્રેમ જોઈને, ભાઈને મનથી માનીને મેં તમને બેવને નાનેથી મોટા કર્યા. એક સાયો દીધો છે, બીજું કાંઈ નથી કર્યું. હજી મારી વાત પૂરી નથી થઈ બટા. હા, મારી નજર સામે તમે બેવ મોટા થઈ ગયા, કામ ધંધે લાગી ગયા, અને ભગવાનનું કરવું તમારા બેવના લગ્ન થઈ ગયા. એ મસાની બે લક્ષ્મી જેવી વહુ આવી ગઈ. હવે મને હાશકારો થયો કે મેં જે કર્યું છે ને બહુ સારું કર્યું છે. હવે તમને સારીને પાખ આવી ગઈ છે, મારા ભાઈની ઉંમર થઈ ગઈ છે. હવે મેં તમારા માટે જે કર્યું ને એ તમે સારે મળીને તમારા ભાઈનું ઘડપણ, હવે તમે સારે મળીને મારા ભાઈનું ઘડપણ પાળશો. એની આંખમાં કોઈ દી આંસુ ન આવવા દેતા. પણ બા, તમે આ કેવી વાત કરો છો? જો આ વાત ના તો પપ્પાએ અમને કીધી તો ખબર પડી, અમને નો જ કીધી હોત તો અમને ક્યાં ખબર પડવાની હતી? અને સાગર, તમને ખબર છે મેં ભાભીને વાત કરી. તમને ખબર છે બા, મેં તો સાગરને કીધું હતું કે મારે નોખા થઈ જવું છે અહીંથી. પણ જ્યારે તમારું મને આ એક્ઝામ્પલ મળ્યું ને ત્યારે મને ખબર પડી કે જ્યારે તમે આટલી મોટી કુરબાની દીધી છે તો આ મારો જ પરિવાર છે, અમે કેમ ન દઈ શકીએ એને? સાગર, હા, અને મમ્મી તમે શું કહો છો કે તમે જે અમારા માટે કર્યું એ બધું તમારી ફરજમાં આવતું? હા બેટા. ના મમ્મી, તમારી ફરજમાં નહોતું આવતું. તમે છે ને હે બે નોધારા બાળકોને આધાર આપ્યો છે, અરે ઉપકાર કર્યો છે અમારા ઉપર, અને તમે કહો છો કે તમારી ફરજમાં આવતું હતું? અરે તમારું આખું જીવતર અમારા માટે ખપાવી દીધું અને તમે એમ કહો છો કે તમારી ફરજમાં આવતું હતું. અને જ્યારે હકીકતમાં અમારે તમારો સાથ આપવાનો સમય આવ્યો, તમને સાચવવાનો સમય આવ્યો ને તમે આમ ઘર છોડીને જાઓ છો. અને અમે જો જવા દઈએ ને તો અમારા જેવા નાલાયક અને નફ્ફટ દીકરા કોઈ ના હોય બા. હું ઘર છોડીને નથી જાતી. મારો પ્રેમ તમારા હૃદયમાં આપીને જાઉં છું. અને હવે હું ક્યાંક એવી જગ્યાએ જાઉં છું જ્યાં મારા ભાઈ જેવો ભાઈ હશે, એના છોકરાઓ નોધારા હશે, તો હવે એને આધાર આપું ને બેટા. બા, તમારી વગર છે ને અમને એકદમ. અને એક વાત પૂછું, તમને ગમશે તમારા આ બંને દીકરાઓ વગર? ના, અમને હકીકતની ખબર પડી ગઈ પછીથી તો અમે અમારા ભગવાન થઈ ગયા. અમને એમ હતું કે તમે માં છો, પણ તમારી આ કુરબાની જોઈને અમને લોકોને સુધીનું પણ મન પરિવર્તન થઈ ગયું. એને પણ લાગ્યું કે એ જે વાત કરતી હતી તે ઘર છોડવાની એ ખોટી હતી. અહીંયા છે ને વાત ખાલી ફરજની નથી, વાત છે લાગણીઓની. શું એકબીજા પ્રત્યે લાગણીઓની કોઈ કિંમત નથી? છે. તો પછી શા માટે મૂકીને જાઉં છો? માં દીકરીને જન્મ આપે છે ને, જિંદગી આખી લાગણી હોય છે, તો એ વખત સતાય ને પાર કેર મોકલવી જ પડે છે. આ એ દીકરી છે અને તમે અમારી માં છો, તમારે ક્યાંય નથી જવાનું. તમારે આ ઘરમાં જ રહેવાનું છે. અત્યાર સુધી અમને મોટા કર્યા ને તો હજી પણ તમારે અમારું ધ્યાન રાખવાનું છે. અને તમે જ્યાં સુધી નથી કેવું મારે, તમારે અહીંયા જ રહેવાનું છે. તમે થેલો ઉપાડો ને હાલો તમે ભાભી અંદર બે. ચાલો કાંઈ જવાનું નથી. હા બા, હા બા, સાવા દો. અરે નથી હાલો ને જવું. બા. બોલતા બા. જવાનું નામ નહીં લેતા કોઈ દિવસ. જાઓ તમે તમારી રૂમમાં આરામ કરો.
દુઃખી નહીં થાય. બાને આપણે ક્યાંય નથી જવા દેવાની. ચાલ